હવે જોઈએ અગત્યના સમાચાર। સુરતમાં વિદ્યાર્થીની દ્વારા કરવામાં આવ્યો આપઘાત। સુરતના ગોડાદરા ખાતે આવેલી આદર્શ પબ્લિક શાળામાં વિદ્યાર્થીની અભ્યાસ કરતી હતી। ફી નહીં ભરવાને લઈને વિદ્યાર્થીને 2 દિવસ શાળા સંચાલકોએ ટોયલેટ પાસે ઊભી રાખી હતી। ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે દુર્વ્યવહાર કરતા વિદ્યાર્થીને માઠું લાગી આવ્યું અને અનેક વખત આવો વ્યવહાર બાદ કરતા આખરે વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત। વિદ્યાર્થીનીના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ। સુરતની ગોડાદરા પોલીસે શરૂ કરી તપાસ। રિપોર્ટર નૈતિક રેશમવાળા, NN ન્યૂઝ, સુરત। દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। રાજલાલ ગોપીલાલ ખટી। શું ઘટના બની? ઘટનામાં એવું છે કે બેબીમાં એક્ઝામ નહીં આપવા દીધી હતી મારી બેબીને। એને બહાર ઊભી રાખી ક્લાસમાં અને ઘરે આવીને રડતી હતી। એ પછી અમે ફોન કર્યો સરને। મેં કીધું છોકરીને હું કામ ફીસ બાકી હતી એની, મેં કીધું આવતા મહિને ભરી દેવા હું। તો પછી એને સ્કૂલ મોકલવાની તો એ સ્કૂલ જતી નથી હતી કે મારે સ્કૂલ જવું નથી। પછી ત્યાર પછી એક દિવસ ગઈ હતી સ્કૂલ, પાછી 4-5 દિવસ ગઈ નથી। તો રાતે એને 6-6:30 વાગે આવું કરી દીધું। અમે બધા જો કામ પર આવ્યા। હવે તમારી શું માંગ છે? મારી એ જ માંગ છે કે બીજી ડિગ્રી હાથે આવું નહીં થાય, પેરેન્ટ્સ સાથે આવું, અને બીજી કોઈની બેટી એમના હાથમાંથી નહીં જાય બસ। સ્કૂલના આદર્શ પબ્લિક સ્કૂલ ગોડાદરા। जी आपનું નામ दे दीजिए। प्रवीण पटेल, संचालक श्री आदर्श पब्लिक स्कूल गोडादरा। जी આપના પર ગંભીર આરોપ પરિવાર દ્વારા લગાડવામાં આવી રહ્યા છે કે ધોરણ 8માં ભણતી વિદ્યાર્થીની ફીસ બાકી હોવાના કારણે તેણે આપઘાત કરી દીધો। એ તદ્દન વાત પાયાભૂત છે। એ માટે કોઈપણ પ્રકારને એવું દબાણ કરવામાં આવતું નથી। એ માટે માત્ર ટીચરે નીચે લાવ્યા હતા, છોકરીની ફી બાકી હતી એટલા માટે મેં અહીંયાથી પેરેન્ટ્સને રૂબરૂ પેરેન્ટ્સની સાથે વાત કરી અને પેરેન્ટ્સની વાત કરી હતી 20 તારીખ સુધીમાં ભરી દીધી। મેં પણ એમને કોઈ વાંધો નહીં એવું પણ જવાબ જણાવ્યો। ત્યાર પછી મેઇન કારણ તેનું બાકી હતું, સિસ્ટમમાં પ્રોબ્લેમ હતો, થોડા સુધારા વધારા હતા એટલા માટે મેં પેરેન્ટ્સની વાત કરી અને આવી મને મળી ગયું। પેરેન્ટ્સે શાંતિથી લીધી કે હા હું આવી 20 તારીખે મળી ગયું। ત્યાર પછીના 3 દિવસ સતત કન્ટિન્યુ છોકરી સ્કૂલમાં આવી છે, અભ્યાસ કર્યો છે, એનો બિહેવિયર પણ નોર્મલ છે અને કોઈ પણ પ્રકારનું એવું લાગતું પણ નહોતું। ત્યાર પછી 13 તારીખથી અચાનક એ સ્કૂલમાં આવવાની બંધ કરી દીધી હતી અને આવતી નથી આ તહેવારોના કારણે। ત્યાર પછી ડાયરેક્ટ કાલે 20 તારીખે એવા મેસેજ મળ્યા કે છોકરીએ આત્મહત્યા કરી। શાળા સંચાલકો દ્વારા માનસિક રીતે ત્રાસ આપવામાં આવતો હતો એવા બે આરોપો છે। એ સર એકદમ ખોટા આરોપો છે। એવા કોઈ અમારી સ્કૂલમાં કોઈ પણ પ્રકારનું ફી બાકી હોય અથવા તો હોમવર્ક બાકી હોય, કોઈ પણ પનિશમેન્ટ હોય તો ડાયરેક્ટ અમે એ વાત વાલીને રજૂઆત કરીએ છીએ અને વાલી સાથે વાત કરીએ છીએ। અમે એવા કોઈ પણ પ્રકારનું દબાણ વાલી છોકરાઓ સાથે કરતા જ નથી। 2-3 વર્ષની ફી બાકી છે તેમ છતાં પણ અમે કોઈ દિવસ કોઈ પણ છોકરાઓને દબાણ કરતા નથી અને છોકરાની સાથે વાત કરતા જ નથી। અમે ડાયરેક્ટ પેરેન્ટ સાથે જ વાતચીત કરીએ। આ વાત એકદમ ખોટી છે। ફીસ બાકી હોવાના કારણે તેને 2 દિવસ સુધી ટોયલેટ પાસે બહાર ઊભા રાખવામાં આવ્યા। એકદમ ખોટી વાત છે, એકદમ ખોટી વાત છે। કોઈ બનાવ બની જ નથી, એના પાસે અમે જવાબ પણ રાખ્યા નથી। ડાયરેક્ટ ઓફિસમાં મોકલી દીધા હતા મેડમને। ઓફિસમાં મોકલ્યા પછી ડાયરેક્ટ મેં પેરેન્ટ સાથે વાતચીત કરી। એમાં કોઈ ઊભા રાખવાની વાત જ નથી। કેટલા મહિનાની ફીસ બાકી? આવ્યા પછી ફી ભરી જ નથી। લગભગ જૂનની એડમિશન થાય ત્યાર પછી અત્યાર સુધી મેં ફી ભરી નથી। ફી માટે તો અમે કોઈ દિવસ કોઈ પણ છોકરાને કહેતા જ નથી। 2-3 વર્ષની ફી બાકી હોય તેમ છતાં અમે કોઈ પણ પ્રકારે છોકરાઓને કહેતા નથી।